નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતના એક એવા ગામની વાત કે જ્યાંની વસ્તી 7,000 લોકોની છે। આ 7,000 લોકોની વસ્તી વચ્ચે રહે છે 2,000થી વધુ વાનરો। અત્યાર સુધીમાં તો બધું જ બરાબર ચાલતું હતું। માણસો અને વાનરોની દોસ્તી હતી, પરંતુ થોડા દિવસથી આ વાનરોએ ગામને બાનમાં લઈ લીધું છે। દિવસ હોય કે રાત, સવાર હોય કે બપોર, ગામ લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। કેમ વાનરો અચાનક આટલા ખૂંખાર બન્યા છે અને ખૂંખાર બનેલા વાનરો પર કાબુ કેમ મેળવી શકાશે? જોઈ લો અહેવાલ। ખૂંખાર આતંકથી સ્થાનિકો પરેશાન। તરફ મારે એટલે છોકરાને બસ ઉભરી લે, કહો તો પાડી દે। નથી નીકળાતું ઘરની બહાર। ઈજા તો 10 ટકા આયા, પગ પકડ્યો। હુમલા માટે એ રહે છે તૈયાર। આપણે જતા હોય તો પાછળથી આવી ઘા કરા, પાછળથી આવે ઘા કરા। આ છે ખેડા જિલ્લાનું બમરોલી ગામ। રસ્તા પર જુઓ કે વૃક્ષો પર કે પછી ખેતરમાં, તમારી નજર જ્યાં પડશે ત્યાં તમને વાનરોનું ટોળું જોવા મળી જશે। દાવો છે કે બમરોલી વાનરોનું ઘર છે। અહીં 100-200 નહીં, 2,000 કપિરાજ વસવાટ કરે છે। અત્યાર સુધી ગામમાં બધું જ બરાબર હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે। થોડા દિવસથી એવું લાગી રહ્યું છે કે આ વાનરો માણસોના લોહીના તરસ્યા બન્યા છે। જુઓ આ કાકાનો પગ। તાજેતરમાં જ આ કાકાને કપિરાજે બચકું ભર્યું। રસ્તેથી તેઓ જઈ રહ્યા હતા અને પાછળથી કપિરાજ આવી ગયા। કાકાનો પગ પકડ્યો અને દાંત બેસાડી દીધા। એવા દાંત કે પગની ચામડી ફાડી નાખી। માંસ પણ બહાર આવી ગયું। કાકાને લોહી લુહાણ કર્યા બાદ તે વૃક્ષ પર ચડી ગયો। બીજી તરફ લોહીથી લથપથ હાલતમાં કાકા હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં તેમને પગમાં 10 ટાંકા આવ્યા। અરે મારી પર હુમલો કર્યો। કેવી રીતે કહું તમે? પાછળ આવી। તમે શું કરવા જતા? હું લાગુ ખેતરથી લાગુ રોપીને આવતો હતો સાંજના ટાઈમે। મોટી કેનાલ પર પકડ્યો। બરાબર। તો કેટલી ઈજા પહોંચી તમને? ઈજા તો 10 ટકા આયા, પગ પકડ્યો અને પગે બચકું ભરી લીધું। આવા એક નહીં અનેક કિસ્સા છે। હવે આ બાળકને જો। બાળક પર વાનરે વિચિત્ર હુમલો કર્યો। તે સાયકલ લઈને જઈ રહ્યો હતો। પાછળથી અચાનક વાનર રાજ આવ્યા અને સાયકલ સમેત બાળકને જમીન પર પછાડી દીધો, જેમાં તેના હાથના ભાગે ફ્રેક્ચર થયું છે। હું અદ્રેશ સાયકલ લાત મારી। ક્યારે મારી? શું કર્યું? શું થઈ જતું? રવિવારે બીજ ભરવા જતો હતો। અહીં રામા સીજીપુરા। આમ હાલ વાનરો જાણે ગામના લોકોનો જીવ લેવા માટે આતુર હોય તેમ લાગે છે। દિવસે ને દિવસે સ્થાનિકો પર હિચકારો હુમલો કરી રહ્યા છે। દાવો છે કે છેલ્લા 1 મહિનામાં વાનરોએ ગામમાં 25થી વધુ લોકોને ઘાયલ કર્યા। તો અહીંયા આગળ વાંદરાનો બહુ ત્રાસ છે કેટલા સમયથી? સર લગભગ 2-2.5 મહિના થયા છે। કેવા પ્રકારનો ત્રાસ? જતા આપણે સર તો સર આપણે ઉપર હુમલો કરે, ફરી કરડે, એ બધા ત્રાસ બહુ ત્રાસ છે। કેટલા અંદાજે ત્યાં આગળ કપિરાજો હશે? 2,000 જેટલા કપિરાજ છે। કેટલા લોકો હતા સુધીમાં આ કપિરાજે ઘાયલ કર્યા? સર 25-30। ગામમાં મુખ્યત્વે લોકો સીમ વિસ્તારમાં રહેઠાણ કરતા હોય છે, જ્યાં 10થી 11નું ટોળું આવે છે। વાનરોના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે। બાળકોને પણ હવે એકલા મુકાતા નથી, રોજ શાળાએ લેવા મૂકવા જવું પડે છે। થોડે કોઈ નાના બાળકો સ્કૂલે જતા હોય, નિશાળ જતા હોય તો એમની પરથી ઝાડ ઉપર બેસી રહેલું હોય એટલે તરફ મારે છે। તરફ મારે એટલે છોકરાને બસ ઉભરી લે, કહો તો પાડી દે, આવું ભલુરી નાખે, એવું હેરાનગતિ કરે છે। એટલે કોઈ બાળકોને નિશાળ મૂકવા હોય તો એમને મા બાપને જવું પડે, એમની વાલીઓને જવું પડે, મૂકવા જવું પડે અને લેવા પણ જવું પડે। આવો ઘણો ત્રાસ છે અને ખેતરની અંદર બસ આ રીતે ધમાલ જ કરે છે। વડરા તો ધમાલ જ કરે છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બામરોલી ગામના સીમ વિસ્તારમાં પહોંચી, ત્યારે વાનરોના ટોળે ટોળા જોવા મળ્યા। છેલ્લા 30 દિવસથી આવી જ રીતે 10થી 20 વાનરોના ટોળા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। સીમમાંથી ગામમાં જો કોઈ પણ વસ્તુ લેવા જવું હોય તો તેઓ સતત ડરમાં રહે છે। ઘાયલ કર્યા છે દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે અત્યારે બામરોલીના સીમ વિસ્તારની અંદર છું, જે અહીંની જે મહિલાઓ છે, જે
તમામ લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે પોતાને આ કપિરાજના લીધે એટલો બધો ત્રાસ વધી ગયો છે, તેઓને હાલમાં અહીંયા જમવાનું બનાવવું પણ મુશ્કેલી પડી છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અંદાજિત 2000 જેટલા કપિરાજો અહીંયા આગળ અત્યારે વસવાટ કરે છે. જો આ કપિરાજને તેઓ ખાવાનું ના આપે તો તેઓ આક્રમક થઈને હુમલો કરી નાખતા હોય છે. દ્રશ્યો અંદર પણ જે પ્રકારે જોઈ રહ્યા છો, કપિરાજો છે તે ક્યાંક ને ક્યાંક એકદમ આતંક મચાવતા હોય તે પ્રકારના દ્રશ્યો અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. જો આ કપિરાજોને કદાચ કોઈ પણ પ્રકારનું ખાવાનું ના આપવામાં આવે તો પણ તેઓ ક્યાંક ને ક્યાંક આ લોકો પર હુમલો કરતા હોય છે, જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા માત્ર પાંજરું મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ છે. બીજી તરફ હાલ વિસ્તારમાં ડાંગરની રોપણી તેમજ નીંદણનો સમય ચાલુ છે. બપોરે જમતા હોય તે સમયે પણ કપિરાજનું ઝુંડ આવી ચઢે છે. જો રોટલો કે રોટલી ન નાખે તો તે હુમલો કરે છે. દાવો છે કે થોડા સમય પહેલા વન વિભાગ દ્વારા આ ગામમાંથી 2 વાનરોને પકડવામાં આવ્યા. સ્થાનિકોનો આરોપ છે કે આ વાનરોને પકડ્યા બાદ વગડામાં જઈને છોડી મુકાયા, જેથી તે આતંક મચાવવા માટે ફરી ગામમાં આવી ચઢે છે. જો ઘર ખુલ્લું હોય તો વાનરો ઘરમાં ઘૂસી જાય છે. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તે હુમલો કરે છે. હવે એમાં એવું છે કે ત્રાસ મચી ગયો તો અમે ધારાસભ્યને વાત કરી. ધારાસભ્યએ વન વિભાગ વાળાને ફોન કર્યો, મેં ફોન કર્યો હતી, નંબર મળ્યો લે અને એ પોઈન્ટો લઈને આવ્યા હતા અને 4 થી 5 વાંદરા પકડી ગયા અને હવે થોડો ત્રાસ ઓછો થઈ ગયો છે. પણ હજુ શક્યતા ખરી કે વાંદરા જે અકરાયેલા હોય તો એમની ટેવ ભૂલે નહીં, એટલે એ વાંદરા પકડીને પણ અમે વાસદ બાજુ લઈ જાય છે, મહીસાગર બાજુ, અને છોડી દેશે, નજીકમાં કંઈ છોડતા નહીં. જોકે સવાલ એ છે કે વાનરોએ અચાનક કેમ મિજાજ બદલ્યો? આટલા વર્ષોમાં ક્યારે નહીં અને હવે કેમ વાનરો આટલા ખૂંખાર બન્યા? આ સવાલનો જવાબ જાણવા માટે અમારી ટીમ નડિયાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી પહોંચી, જ્યાં અમે ઓફિસર પ્રિતેશ પ્રજાપતિ સાથે વાતચીત કરી. તેમણે વાનરોના હુમલા અંગે માહિતી આપી. તે માત્ર બામરોલી જ નહીં, પરંતુ જ્યાં જ્યાં વાનરોનો વસવાટ છે તે તમામ સ્થળોએ રહેતા નાગરિકોને ખૂબ જ કામની વાત કહી છે. પહેલા સાંભળો કે વાનરોના હુમલા શા માટે વધ્યા છે. જે અત્યારે હુમલા બની એનું બનાવવાનું કારણ એ છે કે જે વાંદરને શું છે કે આ લોકો જે ખાવાનું વધેલું એને આપતા હોય છે, તો શું સમયસર એને આપતા હોય એટલે અમુક સમય ના મળે તો શું છે અમુક સમય 5 વાગ્યાનો સમય હોય તો 5 વાગે રોટલો કે ગમે તે આપો એને, અને એ સમય બેસે ને તમારું ઘર બંધ હોય કાં તો ના આપો તો પછી શું છે કે માનવ સામે એની આદત હોય કે મને આ ટાઈમે જમવાનું મળશે કે મને વસ્તુ આપશે, એ પ્રમાણે આવે ના મળે એટલે શું થકી જાય, કાં તો પછી જે લોકો રસ્તે આવતા જતા હોય બેઠા હોય એને જો એ છેડછાણી કરે તો એ પ્રમાણે સામેથી હુમલો કરતું હોય છે. બાકી બીજો કોઈ એવો ઇન્સ્ટન્સ નથી હોતો કે સામેથી હુમલો કરે. વાનરો સાથે વસવાટ કરતા લોકોને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એક સલાહ આપી છે. દાવો છે કે જો આ સલાહ પ્રમાણે લોકો અનુકરણ કરતા થશે તો વાનરોના હુમલા ચોક્કસ ઘટી જશે. હુમલો થાય મીન્સ કે ગામ લોકો બી સપોર્ટ કરવો પડે કે એને છંછેડે નહીં, એને અડચણરૂપ ના કરે, બેઠા હોય તો એને ડિસ્ટર્બ ના કરે, અને જે એમને જે ખાવો જે અઠવાડો કે જે ફેંકતા હોય છે તો એને આપવાની ટેવ ના રાખે. જેને અમુકની ટેવ હોય છે સિંગ આપી, બિસ્કિટ આપવા કે સમયસર આપતા હોય, ફોટો સેલ્ફી લેતા હોય, તે વસ્તુ કૃત્ય કરો અને પછી તમે એને એક વખત આપો, બીજી વખત આપો, 3 વખત આપો, પછી એને ટેવ પડી જાય. જો પછી એને ટેવ પડી જાય જો ના આપો તો પછી એ રીતના શું છે કે સમયસર પછી ના મળે ખાવાનું તો પછી હુમલો એ બચકું ભરે કે ઝાપટ મારે એવું તે હુમલો કરતું હોય છે. પણ જો એ ખરેખર આ લોકો ગામના લોકો જો સમજે ને હવે બધું આને આપવાનું બંધ કરે. આમ હાલ તો વન વિભાગે પણ સ્વીકાર્યું છે કે બામરોલી ગામમાં કપિરાજનો આતંક વધ્યો છે. વન વિભાગે ખાતરી આપી છે કે હુમલો કરનારા વાનરોને પકડીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં નહીં, થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ કપિરાજે કહેર મચાવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શ્રીધર સોસાયટીને વાનરોએ બાનમાં લીધી. સોસાયટીના 20 લોકો પર વાનરોએ હુમલા કર્યા, બચકા ભર્યા, લોહી લુહાણ કર્યા. સ્થિતિ એવી ખરાબ થઈ કે વસ્ત્રાલના શ્રીધર સોસાયટીના લોકો તો કપિરાજનું નામ સાંભળતા જ થરથર ધ્રુજવા લાગે છે. ગુજરાતમાં મિની કાશ્મીર જેવી મજા માણવી હોય તો પહોંચી જાઓ અરવલ્લીના સુણસર ધોધ. જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો. સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે. દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશનના હોય તેવું લાગે છે.
અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા. અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે. તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. તો ચોમાસા